દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપત પુત્રો દાદાના વારસ, આપત પુત્રો દાદાના વારસ. દાદા ભગવાનની કૃપાથી હું શુદ્ધાત્મા છું એ લક્ષ બેસી ગયું. એમાં હવે કશું કરવાનું નહીં. નહીં જાપ કરવાના, નહીં યાદ કરવાનું, કશું નહીં. એ યાદ એની મેળે જ આવે. જેવા કામમાંથી મુક્ત થાવ ને બધી ફાઇલોમાંથી, એટલે એની મેળે સહજપણે જે આપણને લક્ષનો અનુભવ કરાવે છે, સહજ યાદ કરવું પડે તો મહેનત કહેવાય. અને મહેનતથી કોઈ દિવસ પોતાનું સ્વરૂપ એને યાદ રહે જ નહીં, આવે જ નહીં. એ મહેનતથી કરેલી વસ્તુ એ ખરેખર યથાર્થ નથી. એ તો બધી ગોઠવણી છે એની. કોઈ માણસ નહીં ગોઠવી રાખે ને કે હું આનો હસબન્ડ છું, આનો હસબન્ડ છું, આનો હસબન્ડ છું, તે એને ગોઠવેલું છે. તો એ રહે નહીં એને. પણ જે ખરેખર એનો હસબન્ડ છે એવી બિલીફ બેસી ગઈ, એકવાર લક્ષ બેસી ગયો, પછી કશું કરવાનું રહે નહીં એને. દાદા ભગવાને આપણને બહુ જ આ મોટામાં મોટું આ કારણ કે આપણને લક્ષ બેસાડી દીધું છે, અને એ ક્યારેય જાય નહીં. જ્યાં સુધી એ પોતે પોતાના સ્વરૂપે સંપૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ લક્ષ જાય નહીં. એવું લક્ષ બેસાડી દીધું છે. અને એ જ બહુ મોટી ખૂબી છે. એ કહેતા ને કે આ જગતમાં બધા સંસારના લક્ષ બેસી શકે, પણ આત્માનું લક્ષ બેસી શકે નહીં. કેમ તો કે કોઈને આત્મા છું એવું લક્ષ બેઠેલું હોય નહીં. જેમ આપણા મમ્મી પપ્પાને એવું લક્ષ બેઠેલું કે હું મધર છું, એટલે આપણને કેવું લક્ષ બેસાડ્યું કે હું ભાવી સાચું, એ લક્ષ બેસાડ્યું એમને. જન્મ થયો એટલે આપણને સંસારનું લક્ષ બેસાડ્યું. આપણને મા બાપ ફોઈ બધા નામ આપ્યું. એ લોકોએ આપણને શું લક્ષ બેસાડ્યું? સંસારનું. કારણ કે એમની પાસે કયું લક્ષ હતું? સંસારનું. જેની પાસે જે લક્ષ બેઠેલું હોય એ બીજાને બેસાડી શકે. જેની પાસે કેવું લક્ષ બેસેલું હોય, હું આત્મા છું એવું નિરંતર લક્ષમાં હોય, અનુભવમાં હોય, અને એના કારણે એ એમના શબ્દોથી, એમના વચન બળથી એ બીજાને પણ એ લક્ષ બેસાડી શકે છે. સમજાય ને? આ લક્ષ બેસવું એ તો ઓહો બહુ મોટામાં મોટી કિંમત આપે. એને બિલકુલ યાદ કરવાનું નહીં, જાપ કરવાના નહીં, બોલવાનું નહીં, કશું નહીં. અને આપણે આજે વિધિમાં બોલીએ છીએ તો સામાન્ય ભાવે બોલીએ છીએ વિધિ માટે. એ તો દાદા કહે ને તમે જેવું તમારું કામ કરતા હોય, બધું કરતા હોય ને, જેવું કામ પતે ને એટલે પેલું લક્ષ અંદરથી બોલશે હું શુદ્ધ આત્મા છું એવું. હમણાં કોઈ આપણને કંઈક ખરાબ એકદમ બોલે ને તો હવે પેલું અંદરથી બોલશે હું તો શુદ્ધાત્મા છું. તો કે આ અંદરથી કોણ બોલે છે? આપણે તો કશું બોલતા નથી, પણ અંદરથી બોલનારું આવ્યું તો કે આ લક્ષ બેઠું છે. અને લક્ષ બેસવું એ તો જ્ઞાનીની બહુ મહાન સિદ્ધિ છે. આ દુનિયામાં કોઈ લક્ષ બેસાડી શકે નહીં. કારણ કે કોનું લક્ષ? આત્માનું, અલખનું લક્ષ. એટલે આ નથી બોલતા બધા બાવાઓ અલખ નિરંજન. હવે એ અલખ નિરંજન એટલે શું? તો કે જેનું લક્ષ ક્યારેય બેસે નહીં, એવા અલખ જે નિરંજન છે એનું લક્ષ આપણને બેઠી. હવે પેલું લક્ષ અંદર બોલ્યા કરે, અલખ નિરંજન, અલખ નિરંજન, એ અંદર બોલ્યા કરે છે. પેલા સાધુઓ જે બહાર બોલે છે ને એ કહેવા માંગતા હતા એવું કે આપણે આત્મા છે, પણ એ સહજપણે જ્યારે બોલે
ત્યારે સાચું પેલું લક્ષ બેઠું કહેવાય અને એ જ ખરું આત્માનું ભાન થયું કહેવાય છે. આપણને આત્મા વિશેના ગુણો, આત્માની બધી બાબતો બધું ના ખબર હોય, પણ આપણને લક્ષ બેસી ગયું કે હું ખરેખર શુદ્ધાત્મા છું અને એની મેળે ચાલે, ગોખવું ના પડે, યાદ કરવું ના પડે, સહજપણે આવે છે, એને જ સાચું લક્ષ કહેવાય છે. સમજો ને? એટલે આ તો બહુ મોટું લક્ષ બેઠું આપણને, અલખ નિરંજનનું. સમજાયું ને? શું પૂછે બીજું? જયાબેન શું પૂછે? આપણે પેલું પણ લેતા જઈશું પાછા, જાગૃતિ ઉપયોગ વાળું પણ. પૂછો જયાબેન, શું કહો? એ પેન ડ્રાઈવ માં મેં દાદાનો સત્સંગ સાંભળ્યો ને, એની અંદર મેં 99 શબ્દ સાંભળ્યો. તો 99 એટલે શું? 99 બરાબર છે. આ જે 99 શબ્દ છે એ જે લોકો બહુ મોટા મહાન સિદ્ધિ પ્રાપ્ત કરનારા પુરુષો હોય, એ પોતાની જે સિદ્ધિઓ, પોતાનું જે તપ કરેલું હોય, એ બધું તપનું પુણ્ય કોઈ એક હેતુ માટે વાપરી નાખે. જેમ આખી જિંદગી કોઈ માણસ જબરદસ્ત બધી તપશ્ચર્યા કરે અને એનું જે પુણ્ય બંધાય ને, એ નક્કી કરે કે મારું સમગ્ર પુણ્ય એ લોકોના કલ્યાણ માટે જ વપરાય. તો એને શું કર્યું? 99 કર્યું કહેવાય એને. પોતાનું જે પુણ્ય છે, પોતાનું જે તપ છે, એનું ફળ એને શું માંગ્યું? તો કે આ દુનિયાનું કલ્યાણ થાવ એ માંગ્યું. જેમ આપણે કૃષ્ણ ભગવાનને આજે જોઈ રહ્યા છે કે કૃષ્ણ ભગવાન એ સારા વિશ્વની અંદર આજે પૂજનીય છે. ભારત દેશની અંદર તો પૂજનીય છે જ, પણ એ સિવાયના વેસ્ટર્ન બધા દેશોની અંદર પણ જે લોકો કૃષ્ણને બહુ જાણતા નથી, પણ છતાં એ લોકો એટલા બધા કૃષ્ણની ભક્તિમાં, કૃષ્ણની અંદર એટલા બધા ઇન્વોલ્વ છે એ લોકો. આપણે ફોરેનમાં જઈએ ને તોય ત્યાં હરે રામ હરે કૃષ્ણમાં તમે જુઓ, એ બધા વેસ્ટર્ન લોકો પણ એટલા ભક્તિ કરતા હોય, કૃષ્ણની જબરજસ્ત ભક્તિ કરતા. તો કે આખી દુનિયાની અંદર કૃષ્ણ ભગવાન ને બધા જ લોકો પૂજે છે અત્યારે. તો કે આની પાછળ શું કારણ છે? તો દાદા ભગવાન કે છે આ કૃષ્ણ ભગવાન જે છે ને, એમણે આગલા ભવની અંદર 99 કરેલું. એ 99 કર્યું એટલે શું? તો કે એ ભવની અંદર એમનું એટલું બધું અપમાન થતું, એમને બિલકુલ તિરસ્કાર જ કરતા. એમના આગલા ભાવમાં એટલો બધો તિરસ્કાર એમને મળ્યો, એટલો બધો તિરસ્કાર મળેલો. બધા જ લોકો જેટલા મળે ને બધા તિરસ્કાર એમને આપ્યા કરે. તે એમણે જબરદસ્ત બધું તપ કરેલું એ વખતે, અને એ તપની પાછળ એમણે ભાવ મૂક્યો, નક્કી કર્યું કે મારું સમગ્ર તપ એ શેમાં વપરાય? તો કે આખી દુનિયા મને પૂજે પછી કે છે. એ જે નક્કી કર્યું એમણે કે મારું સમગ્ર તપ, એનું જે પુણ્ય છે એ બધું શેમાં વપરાય? તો કે લોક આખી દુનિયા મને પૂજે. બસ તેમનું બધું તપનું જે પુણ્ય હતું એમાં વપરાય છે અત્યારે, અને આખી દુનિયા એમને પૂજે છે. આ એમનું જે 99 છે, 99 એટલે પેલું તપનું જે ફળ છે એમણે માંગી લીધું કે આની અંદર વપરાય. બસ એને 99 કહેવાય છે. કેટલાય જીવો એવા હોય પોતે 99 કરે કે મારા જીવનનું સમગ્ર તપ, મારા જીવનની સમગ્ર સાધના, એનું જે કંઈ પુણ્ય હોય એના બદલામાં મને આ મળો.
આ વસ્તુના બદલામાં બીજી વસ્તુ માંગવી, નક્કી કરવું પોતે એવા બીજ નાખવા, એને નિયણું કહેવાય છે. અને તે મહાન પુરુષો જ કરતા હોય છે, કે બધા લોકો કરે એવું ના હોય પાછું. સમજાય ને? એટલે આ નિયાણું, દાદા કહે ને આપણે નિયાણું શું કરવાનું, તો કે આપણે એક જ નિયાણું કરવાનું, મોક્ષનું. મોક્ષ માંડવાનો. બસ આપણે તો પૂજાઓ કરવું કશું રહ્યું નહીં. આપણે એક જ નિયાણું, આપણે કે હવે મોક્ષે જવું છે અમારે. અમારું એક જ નિયાણું, અમારું સમગ્ર તપ, અમારું જે કંઈ પુણ્ય, અમારું જે કંઈ બધું હોય એવું આવે કે જેથી મોક્ષે જવાય અમારે. એટલે આપણે હવે મોક્ષનું નિયાણું કરવાનું. સમજાય ને? નિયાણું એટલે હા, સમજાઈ ગયું. હવે બીજો એક પ્રશ્ન છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો બરાબર પર છે ને પરાધીન છે, એ વાત મારા હૃદયમાં સંસ્થાપિત રહો. તો સ્થૂળ સંયોગ કોને કહેવાય, સૂક્ષ્મ સંયોગ કોને કહેવાય અને વાણીના સંયોગ કોને કહેવાય? બધા બહાર આપણને સ્થૂળ બધા દેખાય, આંખોથી દેખાય, કાનથી સંભળાય, ઇન્દ્રિયોથી બધા અનુભવમાં આવે, એ બધા સ્થૂળ સંયોગો. બધા જેમ આપણા છોકરાઓ ભેગા થાય, જગ્યા ભેગી થાય, ખાવાનું ભેગું થાય, આ બધું બહાર જે બધી વસ્તુઓ ભેગી થાય છે, શરીરને લગતી, વસ્તુઓને લગતી બધી જે બહારની બધી અવસ્થા છે, બધા સ્થૂળ સંયોગો. બધાને દેખાય કે ઓહો, આમના ઘરે લગ્નનો સંયોગ આવ્યો, આમના ઘરે બેબીને વિદાયનો સમય આવ્યો. બધા સંજોગો, બધા સ્થૂળ સંજોગો. સંજોગો એટલે શું? તો કે જેનો વિયોગ થવાનો હોય, જે અમુક સમય માટે જ રહેતા હોય, પછી પાછો વિયોગ થઈ જાય, એને સંયોગ કહેવાય. જે કાયમ માટે ટકે જ નહીં, રહે જ નહીં, એ સંયોગ કહેવાય. એને સ્થૂળ સંયોગો. તો કે આ દુનિયામાં કેટલા બધા જાત જાતના સંયોગો હોય. છોકરાઓ નાના હોય ત્યારે આપણી જોડે રહેતા હોય, મોટા થયા, બહાર ગયા, એ સંયોગો બધા. પેલા જોડા રહેતા હતા, એ સંયોગ. દૂર રહે છે, એ સંયોગ. આપણી જોડે ફાવતા છે, એ સંયોગ. નથી ગમતા, એ સંયોગ. બધા સંયોગો, સ્થૂળ સંયોગો બધા. અને મોટામાં મોટો સંયોગ કયો? તો કે આ શરીર છે ને, એ પણ સંયોગ કહેવાય. જેનો વિનાશ થવાનો હોય, બધા સંયોગ કહેવાય. બધા સ્થૂળ સંજોગો આ બધા. પછી એથી આગળ મનના સંજોગો, એ બધા સૂક્ષ્મ સંયોગો. આપણે બેઠા હોય, બહાર એટલું સરસ વાતાવરણ હોય, ખાધું પીધું હોય, બધું શાંતિ હોય, બધું, પણ આમ બેઠા હોય ને પાછો વિચાર આવે કે ફલાણા ભાઈને ફોન કરેલો ને, તો હજુ એનો જવાબ આવ્યો નથી. તે અંદર પેલું ચાલ્યું, તે અંદર જે મનનો સંજોગ આવ્યો ને, એ બદલાયો. સૂક્ષ્મ સંયોગ એ બધા. હવે અંદરનો સંજોગ એ તમે એકલા જ જાણી શકો. આ સૂક્ષ્મ સંયોગો પોતે જાતે જાણી શકે કે હો, મારી અંદર આવો વિચાર આવ્યો, આવો સંજોગ ઉભો થયો છે. ગમતા માણસો આવવાના હોય ને, તો મનની અંદર આમ સરસ સંજોગ ઉભો થાય, આવો સરસ મજા આવશે આજે. ના ગમતા આવે તે પાછી મનની અંદર એવો ઊભું થાય. તો કે આ અંતસ્કરણની અંદર જે બધી સંજોગો ઉભા થાય છે, એને સૂક્ષ્મ સંયોગો કહેવાય. અને ત્રીજા નંબરના જે છે વાણીના સંયોગો. હવે વાણીના સંયોગ એ બે સ્વરૂપે છે. જ્યારે અંદર ઊભી થાય ને વાણી, ત્યારે સૂક્ષ્મ સંયોગમાં હોય, અને શબ્દ રૂપે જ્યારે બહાર નીકળે ત્યારે સ્થૂળ સંયોગ થઈ જાય પાછો. એટલે વાણીનો સંયોગ કેવો છે? સ્થૂળ અને સૂક્ષ્મ બંને છે એમાં. તો દાદા ભગવાન કહેવા માંગે છે કે આ સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો
અને પેલા વાણીના સંયોગો ત્રણેય પર છે. પર છે એટલે શું? તો કે પોતાના નથી, આ પોતાના આત્મ સ્વભાવ જેવા નથી, આ પર એટલે સ્વ જેવા નથી. પોતાનું જે સ્વરૂપ છે એના જેવા નથી, એમાંનો એક પણ ગુણ આ સંજોગોમાં નથી. એટલે પર છે અને પાછા કેવા છે? પરાધીન. પર છે એટલે મારા નથી, અને પરાધીન એટલે આપણા હાથમાં પણ નથી. આ બહારના સંજોગો, સ્થૂળ મનના સંજોગો અને વાણીના સંજોગો મારા નથી અને પરાધીન છે, પાછા આપણા હાથમાં નથી. આપણે બદલવા હોય તો બદલી શકાય નહીં. ગમતો સંજોગ હોય અને આપણે પકડી રાખીએ કે આ જાય નહીં, આવું નવું જ રહે તો સારું. આપણે વિચારી રાખીએ કાળા જ વાર રહે તો સારું રે. ખરા સંયોગ છે. સંયોગ એટલે શું? હા, સંયોગ. કાળા વાળ સંયોગ, બધા દાંત છે સંયોગ, શરીર છે સંયોગ, આંખો સંયોગ, બધું આ બહારના બધા સંજોગો છે. છોકરાઓ જોડે, છોકરી જોડે, બધા દુનિયાના બધા માણસો જોડેના જે આપણા સંજોગો છે એ બદલાતા જ રહે છે, બદલાતા. અને માણસ શું કરવા માંગે છે? કાયમ માટેનું એક સરખું રાખવા જવા માંગે છે. સંયોગ ખરેખર તો બદલાતો જ હોય. એટલે આ સંયોગો પરાધીન છે, આપણા હાથમાં નથી. એ કશું બદલાશે નહીં એમાં. એટલે આપણે દાદા ભગવાનની પ્રાર્થના કરીએ છીએ કે આ બધા સંજોગો મેં તમને વોસરાવી દીધા, તમારા ચરણમાં અર્પણ કરી દીધા છે. હવે મારા છે નહીં અને પરાધીન છે. કોક આપણે ધારેલું હોય એના કરતા ઊંધું થાય ત્યારે શું જોવાનું? તો કે સંયોગ છે, આ તો પરાધીન છે. આપણને ના ગમતું કોઈ માણસ બોલ્યો તો આપણે તરત શું જોવાનું? તો કે આ વાણીનો જે સંયોગ છે એ પર અને પરાધીન છે, એના હાથમાં નથી અને એ પોતે પણ નથી. સમજાય ને? એટલે આપણને આ જ્ઞાન જો આપણા હૃદયની અંદર બરાબર બેસતું થાય તો આપણને આ જગત નિર્દોષ દેખાતું થાય. આ બધા સંજોગો સાથે આપણે જે લડ કરીએ, આ સંજોગ સારો અને આ સંજોગ ખોટો, આ સારો અને ખોટો, સારો અને ખોટો, એમાંથી બહાર નીકળી જઈએ. બધા સંજોગ છે અને આપણે સંજોગથી જુદા છીએ એવું જ્ઞાન આપણને રહેતું થતું જાય. પછી સમજાયું? એટલે આપણે એમાં પ્રાર્થના બોલીએ છીએ કે મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. આપણા હૃદયની અંદર બેસવું જોઈએ. જે જ્ઞાન આપણા હૃદયની અંદર ઉતરી જાય ને એ સહજપણે વર્તે. પછી અહીં ગળા સુધી ઉતરેલું હોય તો ના વર્તે. હા, હૃદય સુધી આવવું જોઈએ કે દાદા કે. એટલે કે ધીમે 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 અહીંથી ઉતરતું અહીં સુધી આવે. તે કેટલાક ને અહીં આવે ને ત્યાંથી અહીંથી પાછું બહાર બહુ નીકળે. કેટલાક લોકો અહીં સુધી આવે ને પાછું બહાર નીકળ્યા જાય. નથી લોકો કહેતા? દુનિયામાં બહુ સરસ લોકો કહે ને કે માણસે ખરેખર કેવું રાખવું જોઈએ? તો કે કાન એકદમ ખુલ્લા રાખવા જોઈએ. કાન કેવા રાખવા જોઈએ? ખુલ્લા. એટલે બધી વાતોને પોતે હા બધું સાંભળી શકે. કેટલાક તો સેજ પોતાનું ના ગમતું હોય ને ઉભા થઈને જતા રહે, સાંભળે જ નહીં. હવે 2 દિવસ પછી એમના કામની વાત પેલો કહેવા આવ્યો હોય તો પેલો સાંભળે જ નહીં. નથી ગણતો આમ સાંભળતા વગર આપણે પહેરાડી નહીં અંદર. એટલે કાન ખુલ્લા નથી એના.
આ કાન ખુલ્લા થવાય તો બહુ મોટું ડેવલપમેન્ટ. પછી એથી આગળ શું તો કે આંખ ખુલવી જોઈએ. આંખો ખુલ્લી હોય એ તો બહુ મોટું ડેવલપમેન્ટ. આંખોથી જેને બધું ખબર પડતી હોય તો બહુ મોટું ડેવલપમેન્ટ આવે. આંખ ખુલ્લી છે. ઘણા લોકો 10 વર્ષ જોડે રહે ને પછી એને બરાબર અનુભવ થાય ને ત્યારે મારે હવે આંખ ખુલી ગઈ એની જોડે રહીને. બોલે છે ને એવું, મારી આંખ ખુલી ગઈ, એને આંખ ખોલી નાખી મારી, હવે હું ચેતી જઈશ, હવે મારી આંખ ખોલી નાખી એને. તો કે અત્યાર સુધી તું રહેતો તો તાર શું હતું તો કે આંખ બંધ હતી. આંખ બંધ હતી એની, ખરેખર આંખ ખોલી નહોતી, ઓળખાણ નહોતી. એટલે કે છે ને માણસની સૌથી મોટી ડેવલપમેન્ટની અંદર આ કાન અને આંખ ખુલે ત્યારે બહુ મોટું ડેવલપમેન્ટ આવે. જે લોકોનું મોઢું જ વધારે ખુલ્લું હોય એ તો ડેવલપમેન્ટ જ નથી. આજે મોટા સમયની અંદર આપણે જોવા જઈએ ને તો આ કાન અને આંખ બહુ ખુલેલી દેવા મળે જ નહીં. એ તો 10 વર્ષે 15 વર્ષે 20 વર્ષે ખુલે. સમજાય ને કે આ બધા સંજોગો પર છે ને પરાધીન છે. આપણા સત્સંગનો સંયોગ એ પણ સંયોગ કહેવાય, એ પર છે ને પરાધીન છે, કોઈના હાથમાં નથી. સરસ છે. અને આપણે એના વિશે સંજોગો એટલે શું, પાછો વિયોગ થઈ જવાનો હમણાં. બરાબર. કાયમ માટેનું રહે નહીં અને સંજોગ કહેવાય. જે વસ્તુ કાયમ માટે રહે નહીં એ સંજોગ કહેવાય, અને કાયમ માટે રહે એ પોતાનું સ્વરૂપ કહેવાય. સમજો ને? એટલે ધીમે ધીમે અને આપણે આ સંયોગ ઉપરની વાત આપણે બહુ સુંદર બીજી વાતો છે એને પણ આપણે ફરીથી બહુ સરસ લઈશું. હવે આ સ્થૂળ સૂક્ષ્મ અને વાણીના સંજોગો, અને સંજોગો એટલે કેવી રીતે આપણે એને સમજતું જવાનું એ આપણે લેતા જઈશું. એને પછી આપણે આજે થોડું પેલું લઈએ, ફરી પાછું જાગૃતિ અને ઉપયોગ વિશેનું. એ બહુ જ સમજવા જેવી વસ્તુ છે. દરેક વ્યક્તિને, દરેક જીવને સૌથી મોટું જે લક્ષણ એનામાં જોવામાં આવે તો ઉપયોગનું હોય છે. ઉપયોગ, સજીવ જે વસ્તુ હોય એને હંમેશા એની અંદર ઉપયોગ હોય, અને અજીવ વસ્તુ હોય એમાં કોઈ દિવસ ઉપયોગ જેવી વસ્તુ ના હોય. જેમ ખુરશી હોય તો એની અંદર સજીવતાનું જે પેલું ઉપયોગનું લક્ષણ હોય એ જોવા ના મળે. કીડી હોય તેની અંદર ઉપયોગ જોવા મળે કે એની ખાવાનું શોધવા માટે જે એનું ધ્યાન એમાં જ જાય છે, એ બાજુ જ જઈ રહ્યું છે. એને જ્યાં સુગંધ આવે છે એ સુગંધ બાજુ એની ક્રિયા ચાલે છે, એ ઉપયોગ છે એનો. પેલી સુગંધ આવી અને એ બાજુ જાવું એનું. દરેક સજીવ પોતાના લક્ષણની અંદર ઉપયોગ નામનું લક્ષણ એનામાં જોવા મળે. તો કે આ ઉપયોગ શું છે તો કે પોતાનું જે ચિત્ત છે એ ચિત્તનું એકાગ્રપણું એને ઉપયોગ કહેવાય છે. જ્યાં સુધી પેલી વિભાવિક દશા છે ત્યાં સુધી આ ઉપયોગ આખો પૌદ્ગલિક વસ્તુઓમાં જાય છે. એટલે એને પૂદગલની રમણતા, બધી વિનાશી વસ્તુઓમાં રમણતા કરતું હોય. એટલે એનો ઉપયોગ ક્યાં ગયો તો કે વિનાશી વસ્તુઓમાં, પૈસાઓમાં, વિષયોમાં, માનમાં, જગ્યાઓમાં, બધી માલિકી ભાવમાં. એનો બધો ઉપયોગ એ પૂદગલનો ઉપયોગ, એટલે કે બધી પૂદગલિક વસ્તુઓની અંદર જ રમણતા રહે છે. થોડીક વાર થાય પૈસાનું ચાલે, પછી પેલા સંબંધોનું ચાલે, પછી પેલા ધંધાનું શું, આનું શું, આનું આમ કરીશું શું, આખો દિવસ છોકરાનું શું.
એની જે રમણતા, આખો દિવસ અંદરની જે રમણતા છે શેમાં છે તો કે વિનાશી વસ્તુઓમાં. અને એને જે ઉપયોગ રહે છે એ કયો ઉપયોગ છે તો કે આ બધો પર ઉપયોગ છે, પૌદ્ગલિક ઉપયોગ. જ્યાં સુધી પોતે આત્મ જાગૃતિમાં આવતો નથી ત્યાં સુધી એને આત્મ ઉપયોગ શરૂ થતો નથી. આપણને દાદા ભગવાન જે જ્ઞાન આપે છે એની અંદર સૌથી પહેલા આપણી આંખ ખોલી આપે છે, જાગૃત કરે છે આપણને. આપણે જે ભાવ નિંદ્રામાં હતા કે આ દેહ એ જ હું છું, એવી જે ભાવ નિંદ્રા હતી એમાંથી આપણને જગાડે છે કે તું ખરેખર આ શરીર નથી, તું આ મન નથી, તું વાણી નથી, આ તું આત્મા છું એવું જાગૃત કરીએ છીએ આપણે. અને એ જાગૃત થયા પછી આપણો ઉપયોગ હવે વધવા માંડે એવા સાધન આપણને આપે છે. દાદા ભગવાન કે તમને મેં જાગૃતિ આપી છે, એ જાગૃતિ એ તો આત્માની શરૂઆત કહેવાય. આત્માની પછી ધીમે 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 આત્મા ઉપયોગ સ્વરૂપ થાય અને પછી એથી આગળ જશો ત્યારે આત્મા ચારિત્ર રૂપે, જ્ઞાતા દ્રષ્ટા રૂપે આવશે. જાગૃતિ એ શું કામ કરે છે તો કે આપણી અંદર જે આખા બધા દોષો પડેલા છે એ દોષોને હવે દેખાડશે. આપણે જાગૃત થયા, જેમ આપણે રૂમની અંદર આંખો બંધ કરીને સૂઈ ગયા હોય તો રૂમનો કચરો આપણને દેખાય નહીં. આજુબાજુ કચરો પડેલો હોય, ઉપર માથા ઉપર કચરા હોય, બધું કપડાં ખરાબ હોય, બધું. પણ જ્યાં સુધી પેલો ઊંઘતો છે ત્યાં સુધી એને સારું અને ખરાબનું કશું ખબર પડે નહીં. જેવો જાગૃત થાય એટલે એને ખબર પડે કે ઓહો આ તો બધી નકામી વસ્તુ છે, ભંગારની વસ્તુ અહીં ઘરમાં મૂકી રાખી, કાઢો કે છે બહાર એની. એટલે જાગૃત થયો એટલે શું તો કે પોતાના દોષો જોતો થયો અને એ દોષોને કાઢતો થયો, એને જાગૃત દશામાં આવ્યો કહેવાય છે. એ જાગૃતિની દશા એટલે જેણે આત્માને જોયો કહેવાય. પછી એથી જેમ જેમ એના દોષો છે એ બધા કાઢતો થયો એટલે બીજી એક દશા અંદર ઉત્પન્ન થતી જાય છે જોડે જોડે. કઈ તો કે ઉપયોગની દશા, જેને આત્મા જાણ્યો કહેવાય છે. પછી અને છેલ્લામાં છેલ્લી પેલી જે દશા છે કે આત્માનો અનુભવ્યો એ પેલી જ્ઞાતા દ્રષ્ટાવાળી દશા. એ જાગૃતિ ઉપયોગમાં આવ્યા પછી ઠીક ફૂલ થઈ જાય છે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે, ત્યારે સંપૂર્ણ ચારિત્ર અનુભવ્યો કહેવાય છે. એટલે કહેવાય છે ને કે જ્ઞાનીએ આત્માને જોયો છે, જાણ્યો છે અને અનુભવ્યો છે. ત્રણેય વસ્તુ એમણે કરેલી છે. જ્યારે આપણે શું છે તો કે આપણે આત્માને જોયો છે અને હવે જાણવામાં આવી રહ્યા છે આપણે. અને ધીમે ધીમે પછી પેલા અનુભવ ઉપર આવીશું આપણે. જેમ દાદા બહુ સરસ દાખલો આપતા કે બંને બાજુ આમ દરિયો હોય મોટો અને વચ્ચે એકદમ સાંકડો રસ્તો હોય પુલ ઉપરનો, અને 2-4 કિલોમીટર સુધી જવાનું હોય. તમે એ પુલ ઉપરથી પસાર થતા હોય આમ, એ વખતે તમને કોઈની જોડે ફોન કરવાનું યાદ આવે, છોકરો યાદ આવે, છોકરી યાદ આવે, પૈસા યાદ આવે. તમે શું કરો એ વખતે? છોકરી યાદ આવે એમાં ધ્યાન જાઓ, છોકરાની યાદ આવે, ધંધાની યાદ આવે એમાં જાઓ? ના, સેજ પણ પોતાનું ધ્યાન ના છોકરીમાં જવા દે ના ધંધામાં જવા, નીચે બરાબર ધ્યાન રાખી. સેજ પણ પગ જો આગો પાછો થયો તો શું થશે? હમણાં દરિયામાં પડીશું.
એટલે એનો જે ઉપયોગ છે એ કેવો રહે તો નિરંતર હાજર ને હાજર ત્યાં જ 2 કિલોમીટર સુધી પોતે ચાલતો જાય ને એક પણ વિચાર એની જોડે જોડાય નહીં અંદર. એટલે એનો ઉપયોગ સતત શેમાં રહ્યો તો કે પ્રેઝન્ટ જે કામ ચાલી રહ્યું છે એમાં જ રહ્યો એનો. જેમ ગાડી ચલાવતા હોય અને એકદમ ગીરદીવાળી જગ્યા બધા એવા ટ્રાફિક વાળામાં આપણે બેઠા, પછી જુઓ આપણો ઉપયોગ કેવો રહે છે, કશું જ યાદ નહીં. પેલો ફોન આવતો હોય બાજુ મૂકી દો ભાઈ કે હમણાં નહીં પછી બધું, હમણાં મને ધ્યાન રાખવાને નહીં તો અથડી જઈશું. આપણું ચિત્તની જે હાજરી છે, આપણી જે જાગૃતિ છે ને એ એક જ જગ્યાએ કેન્દ્રિત થઈ જાય છે, એનો ઉપયોગ કહેવાય છે. એવી રીતના દાદા ભગવાને આપણને જે હું શુદ્ધાત્મા છું એવું જ્ઞાન આપ્યા પછી આ જે 5 આજ્ઞા છે ને એ ઉપયોગ માટે આપી છે. અત્યાર સુધી આપણો જે ઉપયોગ હતો એ કેવો હતો તો કે નિરંતર આપણો ઉપયોગ બધો ક્રોધ, માન, માયા, લોભમાં, માનમાં ઉપયોગ, લોભમાં ઉપયોગ. બજારમાં ગયાનું વસ્તુ ખરીદવા, કઈ વસ્તુ સસ્તી છે, સારી તો છે પણ સસ્તી એ કઈ છે જો કરે. ઉપયોગ શેમાં વર્તે છે તો કે પેલા લોભમાં. લગ્નમાં ગયા હોય તો બહેનોનો ઉપયોગ શેમાં હોય તો કે કોણ આપણા સામું જુએ છે, આપણા કપડાં કોણ જુએ છે, આપણા ઘરેણા કોણ જુએ છે, એની અંદર હોય. ને પુરુષોને શું હોય તો કે લગ્નમાં ગયા કોણ મને બોલાવે છે, એનો ઉપયોગ માનમાં. અને આ બહેનોનો ઉપયોગ એમ કે મોહની અંદર. ખાય પીવે બધું કરતા હોય પણ પેલો ઉપયોગ અંદરનો ધ્યાન શેમાં વર્તે છે તો કે પેલા મોહમાં, માનમાં. એવી રીતના દાદા ભગવાન કહે છે કે તમને હવે જે આજ્ઞા આપી છે એની અંદર તમારો ઉપયોગ રાખવાનો છે.